નમસ્કાર મિત્રો જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા 2025-26 માટેના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે। તો મિત્રો ઓનલાઈન ફોર્મ સ્ટેપ બાય સ્ટેપ આપણે કેવી રીતે ભરવું એ પ્રેક્ટિકલ આ વિડીયોમાં આપણે ફોર્મ ભરીને જોઈશું। એની સાથે સાથે ફોર્મ ભરવા માટે આપણે કઈ કઈ અગત્યની બાબતોનું ધ્યાન રાખવાનું છે એના અંગેની ચર્ચા પણ આપણે આ વિડીયોમાં કરીશું। તો મિત્રો વિડીયો શરૂ કરીએ એના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને ઓન કરી લેજો, જેથી આવા લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલમાં મળતી રહેશે। મિત્રો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે ઓનલાઈન ફોર્મ જે વેબસાઇટ ઉપર જઈને ભરવાનું છે એ વેબસાઇટ તમે અહીંયા જોઈ શકો છો અને નોંધી પણ શકો છો। cbseitms.rcil.gov.in આ વેબસાઇટ ઉપર જઈએ અને આપણે નવોદયની પરીક્ષા માટેનું ઓનલાઈન ફોર્મ ભરવાનું છે। તો જ્યારે તમે આ વેબસાઇટ ઓપન કરશો એટલે આ રીતનો ઇન્ટરફેસ તમને અહીંયા જોવા મળશે, જે અંગ્રેજીમાં અહીંયા આપેલ હશે। મિત્રો અંગ્રેજીમાં વિગત જોઈએ એના પહેલાં આપણે આ માહિતીને અહીંયાથી ગુજરાતી કરી લઈશું। તો અહીંયા તમે હવે માહિતી જોઈ શકો છો કે મહત્ત્વપૂર્ણ તારીખો આપવામાં આવી છે। સૌથી પહેલાં તો કે અરજી કરવાની તારીખ જે છે 16/9/2024 છેલ્લી તારીખ છે। તો છેલ્લી તારીખ પહેલાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે। ત્યાર પછી અહીંયા બીજી અગત્યની બાબતો આપવામાં આવેલી છે, જેમાં અપલોડ કરવાના અભ્યાસનું પ્રમાણપત્ર છે, જે સૌથી પહેલાં તો આપણે જે સ્કૂલમાં અભ્યાસ કરતા હોય એ સ્કૂલના પ્રિન્સિપાલ પાસેથી આ ફોર્મ તમારે ભરી અને લેવાનું હોય છે। એ ફોર્મ અહીંયા તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે। તો આ ફોર્મ તમારે સૌથી પહેલાં તો તમારી સ્કૂલમાંથી પ્રિન્સિપાલ જોડેથી ભરાવી અને લઈ લેવાનું છે, જે ફોર્મ તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાનું હોય છે। તો આ ફોર્મ તમે અહીંયા PDF આપણે ડાઉનલોડ કરી લીધી છે। અહીંયા તમે જોઈ શકો છો જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટ 2025 માટેનું સર્ટિફિકેટ છે। અહીંયા તમારે ફોટો ચોંટાડવાનો આવશે, એની સાથે અહીંયા નામ આવશે, કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો, બ્લોક, તાલુકો, આ તમામ ડિટેલ અહીંયા આપવામાં આવશે। તેની સાથે સાથે કેટેગરી, બોયઝ, ગર્લ અને અહીંયા ધોરણ 3, 4 અને 5 ત્રણેય ધોરણની ડિટેલ પણ અહીંયા તમારે લખવાની આવશે, જે તમને સ્કૂલમાંથી પ્રિન્સિપાલ દ્વારા ભરી આપવામાં આવશે। ત્યાર પછી છેલ્લે અહીંયા કેન્ડિડેટ એટલે વિદ્યાર્થીની સહી આવશે અને સિગ્નેચર ઓફ પેરેન્ટ એટલે કે એના વાલીની સહી આવશે અને અહીંયા સિગ્નેચર ઓફ હેડ માસ્ટર વિથ સીલ, તો અહીંયા આચાર્યનો સિક્કો અને સહી આવશે। તો આ ફોર્મ તમારે સ્કૂલમાંથી ભરી અને લઈ લેવાનું છે। તો આ ફોર્મ ભરી અને લીધા પછી આપણે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ કરીશું। અહીંયા બીજી સૂચનાઓ જોઈએ તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે। તો સૌથી પહેલાં તો ઉમેદવાર એટલે વિદ્યાર્થીની સહી જોઈશે, જે 10 થી 100 કેબીનો સાઇઝમાં ફોટો જોઈશે। ત્યાર પછી માતા પિતાની સહી, એ પણ 10 થી 100 કેબીની સાઇઝમાં માતા પિતાના સહીની નમૂનો જોઈશે। ઉમેદવારનો ફોટો, એ પણ 10 થી 100 કેબીની સાઇઝમાં ફોટો જોઈશે। ત્યાર પછી માતા પિતા અને ઉમેદવાર દ્વારા સહી કરેલું અત્યારે જે આપણે PDF જોઈ એ PDF જે શાળાના આચાર્ય દ્વારા તમને ભરી અને આપવામાં આવશે, તો આ PDF તમારે જોઈશે। સાથે સાથે જો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરેલો ન હોય કે આધાર કાર્ડમાં કોઈ પ્રોબ્લેમ હોય તો તમે આ રહેઠાણના પુરાવા તરીકે માતા પિતાનું આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડ અહીંયા ઉપયોગ કરી શકો છો। તો આધાર કાર્ડ અથવા પાન કાર્ડ બેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે જોઈશે। હવે આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે આવી જાય ત્યાર પછી ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપણે આ વેબસાઇટ ઉપર આવવાનું છે, જે તમે અહીંયાથી નોંધી લીધી હશે। તો આ વેબસાઇટ ઉપર આવશો એટલે આ પ્રકારે તમને અરજી ફોર્મ કરવા માટેની ડિટેલ મળે છે, જેમાં ધોરણ 6 2025-26માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી આ તમને ઇંગ્લિશમાં જોવા મળશે। અહીંયા આપણે ગુજરાતી કરેલ છે। તો અહીંયા જોઈએ કે કેવી રીતે ફોર્મ ભરવાનું છે। હવે પ્રેક્ટિકલ તો ઉમેદવારે સત્ર 2024-25 પહેલાં ધોરણ 5 પાસ અભ્યાસ કર્યો છે તો અહીંયા તમારે ના પસંદ કરવાનું આવશે કે પહેલાં અભ્યાસ કરેલ નથી। બીજો ઓપ્શન છે ઉમેદવાર અગાઉ જવાહર નવોદયમાં હાજર થયો છે તો એની અંદર પણ ના આવશે। તો પહેલાં જે 2 કોલમ છે એની અંદર તમારે ના સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી શું તમે પ્રોસ્પેક્ટ વાંચ્યું છે એટલે સૂચનાઓ વાંચી છે તો એની અંદર હા કરીશું। ત્યાર પછી તમારો રહેઠાણનો જિલ્લો અને વર્ગ
5નો અભ્યાસ સમાન છે એની અંદર પણ આપણે હા કરીશું. અભ્યાસ પ્રમાણપત્ર શાળાના મુખ્ય શિક્ષક દ્વારા સહી થયેલ છે કે કેમ, તો હા, જે આપણે PDF અત્યારે જોઈ તે. ત્યાર પછી વર્ગ બઢતી આપવામાં આવી છે અને 5મા ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો છે 31 જુલાઈ 2024 પહેલાં, તો એની અંદર પણ આપણે હા પસંદ કરીશું. ત્યાર પછી તમારી પાસે આધાર નંબર છે, અહીંયા આધાર નંબર તમે એન્ટર કરો છો તો અહીંયા હા પસંદ કરશો એટલે તમારે આધાર કાર્ડ નંબર લખવાનો આવી જશે અને આધાર કાર્ડ નંબર લખશો એટલે તમારા મોબાઈલ ઉપર OTP આવશે. એ OTP તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. જો તમારી પાસે અહીંયા આધાર કાર્ડ નંબર નથી એવું તમે સિલેક્ટ કરો છો તો અહીંયા વાલીનું આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડનો ફોટો અહીંયા તમારે અપલોડ કરવાનો રહેશે. આ બંને ઓપ્શન રીતે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તમારી પાસે આધાર કાર્ડ ન હોય તો વાલીનું આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે. આપણે અહીંયા સિલેક્ટ કરીએ છીએ કે આધાર કાર્ડ નંબર નથી, તો અહીંયા તમે સૂચના વાંચી શકો છો કે જે જિલ્લામાં ઉમેદવાર ધોરણ 5માં અભ્યાસ કરી રહ્યો છે તે જિલ્લામાંથી માતા પિતાનું કોઈપણ સરકાર માન્ય રહેઠાણનું પ્રમાણપત્ર અપલોડ કરો. જે જિલ્લામાં ઉમેદવાર ધોરણ 5માં અભ્યાસ કરે છે તે જિલ્લામાંથી માતા પિતાનું કોઈપણ સરકાર માન્ય રહેઠાણનું પ્રમાણપત્ર અપલોડ કરો, જેમાં 50 KBથી 300 KBની વચ્ચે એની સાઇઝ હોવી જોઈએ. 50થી ઓછી પણ નહીં અને 300થી વધારે પણ નહીં. 50થી 300 KBની વચ્ચે હોવી જોઈએ સાઇઝ અને JPG ફોર્મેટમાં હોવું જોઈએ. તો અહીંયા આપણને આધાર કાર્ડ અપલોડ કરવા માટેનો ઓપ્શન મળી ગયો છે. તો હવે આપણે અહીંયાથી આધાર કાર્ડ જે ફોટો આપણા મોબાઈલમાં પડેલો છે એ ફોટો અહીંયા અપલોડ કરી લઈશું એટલે આપણે આગળની પ્રોસેસ કરવા માટે આપણું ફોર્મ ખુલી જશે. તો અહીંયા તમે તમારા મોબાઈલમાંથી જે આધાર કાર્ડનો ફોટો 50 KBથી 300 KBનો કરેલ હોય એ સાઇઝમાં અહીંયાથી ફોટો તમારે આધાર કાર્ડનો અપલોડ કરી લેવાનો છે. તો અહીંયા આપણે આધાર કાર્ડ અહીંયા અપલોડ કરી દીધું છે, જે તમે અહીંયા જોઈ શકો છો. હવે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આપણું ઓનલાઈન ફોર્મ ભરવા માટે ઓપન થઈ જશે. તો મિત્રો અહીંયા આપણી સામે ઓનલાઈન ફોર્મ ઓપન થઈ ગયું છે. એની અંદર હવે આપણે જે વિગતો ભરવાની છે એ વિગતો અહીંયાથી સિલેક્ટ કરી અને ભરતા જઈશું. તો સૌથી પહેલાં તો આપણે જે રાજ્ય હોય રાજ્ય પસંદ કરવાનું છે, એમાં આપણે ગુજરાત પસંદ કરી લઈશું. અહીંયા ઓટોમેટિક ગુજરાત સિલેક્ટ થઈ જશે. ત્યાર પછી કયા જિલ્લામાંથી તમારે ફોર્મ ભરવાનું છે, તો એ જિલ્લો તમારો જે એડ્રેસમાં હોય એ જિલ્લો અહીંયા પસંદ કરી લેશું. તો અહીંયા નીચે ऑटोमेटिक ये जिल्लो तमारे सिलेक्ट थी जैसे। त्यार पछी उस ब्लॉक का चयन करें। ब्लॉक मतलब कि तमारे जे तालुको लागतो होय ए तालुको अहींयाथी पसंद करवानो छे तो तमे तालुको पसंद करी लेशो। त्यार पछी अहींया विद्यालय का चयन करें मतलब कि अहींया तमारी स्कूलनुं नाम लखवानुं छे तो अहींया तमारी जे स्कूलनुं नाम होय ते अहींया स्कूलनुं नाम लखी लेशो। त्यार पछी अहींया उम्मीदवार का नाम एटले केन्डिडेट विद्यार्थीनुं जे नाम होय ए नाम अहींया लखवानुं छे। केपिटल अक्षर में अंग्रेजी जेमां स्पेलिंगनी पण मिस्टेक न थाय ए खास ध्यान राखवानुं छे। अहींया मोबाइल नंबर फरजियात लखवानो छे। तमे अहींया स्टार जोई शको छो। आ रीते जे माहितीमां स्टार करेल होय तो ए माहिती तमारे फरजियात भरवानी छे। तो मोबाइल नंबर पण फरजियात छे। त्यार पछी अहींया डेट ऑफ बर्थ जन्म तारीख लखवानी छे। ईमेल आईडी फरजियात नथी। अहींया स्टार नथी एटले के ईमेल आईडी तमारे न होय तो नहीं लखो तो चालशे। मधर्स नेम मातानुं नाम लखवानुं छे। फाधर्स नेम पितानुं नाम लखवानुं छे। त्यार पछी अहींया गार्डियन ए ऑप्शनल छे। आ माहिती तमारे भरवानी रहती नथी। त्यार पछी नेशनालिटी जे छे एमां इंडियन लखेलुं ज आवशे एटले के भारतीय। अने आइडेंटिटी मार्क एटले तमारा चेहरा पर अथवा तो शरीर में कोई ओळखनी निशानी होय ते अहींया लखवानुं छे। जे कोई तमने वागेल होय अथवा तो बीजी कोई निशानी होय तो ए निशानी तमारे अहींया नोंधवानी रहेशे। इंग्लिश में लखवानी है कैपिटल अक्षर में तमाम माहिती। त्यार पछी अहींया जेंडर सिलेक्ट करवानुं छे। स्त्री अथवा तो पुरुष ये तमे सिलेक्ट करी लेशो। त्यार पछी श्रेणी एटले के जनरल केटेगरी में SC ST के OBC केटेगरीना उम्मीदवार होय ए अहींया सिलेक्ट करवानुं छे। जो तमे SC ST के OBC सिलेक्ट करो छो तो तमारे तमारुं जातिनुं प्रमाणपत्र पण अहींया आपवानुं रहेशे। तो खास तमारे ए प्रमाणे अहींया सिलेक्शन करवानुं रहेशे। त्यार पछी एड्रेस अहींया तमारे तमारुं सरनामું लखवानुं छे अने पिन कोड लखवानो रहेशे। आ माहिती भरवानी छे। त्यार पछी परीक्षानुं माध्यम मित्रों खास तमे कई भाषा में परीक्षा आपवा मांगो छो ते तमारे सिलेक्ट करवानुं छे। अंग्रेजी हिंदी अथवा तो गुजराती। तो गुजराती आपणे सरळ रहे एटला माटे गुजराती सिलेक्ट करी लईशुं। तो आ रीते भाषानुं माध्यम पसंद करवानुं छे। अने त्यार पछी
ધર્મ તો ધર્મ તમારે જે ધર્મના હોય એ ધર્મ અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી અહીંયા ડિસેબિલિટી એટલે કે કોઈ અપંગતા છે, જો દિવ્યાંગ બાળકો હોય તો એમના માટે કોઈ દિવ્યાંગતા જે હોય એ અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી આધાર નંબર અહીંયા ફરજિયાત નથી, તમારે ન લખવો હોય તો નહીં લખી શકો. પેન નંબર પણ જરૂરી નથી. ત્યાર પછી એન્યુઅલ ઇન્કમ એટલે વાલીની જે કોઈ વાર્ષિક આવક હોય એ આવક તમારે અહીંયા ફરજિયાત લખવાની છે, તો આવક અહીંયા તમારે નોંધવાની રહેશે. અને ત્યાર પછી અહીંયા જે તમને આચાર્ય પાસેથી PDF કોપીમાં ભરીને આપવામાં આવેલી છે એ માહિતી અહીંયા તમારે લખવાની રહેશે. અહીંયા ગુજરાત સિલેક્ટ આવશે જ, અહીંયા જે આપણે આગળ સિલેક્ટ કર્યા હતા એ પ્રમાણે. ત્યાર પછી વિલેજ કા નામ એટલે ગામનું નામ જ્યાં અભ્યાસ કર્યો હોય, તમે 3, 4, 5નો એ અહીંયા ગામનું નામ લખવાનું છે. કઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો તો 3જા ધોરણનો, 4થા ધોરણનો અને 5મા ધોરણનો, એ 3 સ્કૂલનું અહીંયા નામ લખવાનું રહેશે. ત્યાર પછી અહીંયા સ્કૂલની સ્થિતિ અહીંયા સિલેક્ટ કરવાની રહેશે કે તમે આ જ શાળામાં હતા એ રીતના. ત્યાર પછી પ્રવેશ લેને કા વર્ષ, કયા વર્ષમાં તમે પ્રવેશ મેળવ્યો હતો એ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી પાસ કર્યાનું વર્ષ, કયા વર્ષમાં તમે 3જું, 4થું અને 5મું ધોરણ પાસ કર્યું એ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા છેલ્લે તમે તમામ માહિતી ભરી લીધા પછી જોઈ શકો છો કે અપલોડ કેન્ડિડેટ ફોટો એટલે વિદ્યાર્થીનો અહીંયા ફોટો અપલોડ કરવાનો છે પાસપોર્ટ સાઇઝનો, જેની સાઇઝ 10 KB થી 100 KBની વચ્ચે હોવી જોઈએ. તો અહીંયા તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો ચૂઝ ફાઇલ પર સિલેક્ટ કરી અને અપલોડ કરવાનો છે અહીંયા. ત્યાર પછી અહીંયા બાજુમાં કેન્ડિડેટની સિગ્નેચર એટલે કે સહી અપલોડ કરવાની છે, જે સહીનો ફોટો તમે લીધો હોય એ પણ 10 KB થી 100 KBની સાઇઝમાં અહીંયા ચૂઝ ફાઇલ ઉપર સિલેક્ટ કરી અને સહીનો નમૂનો અપલોડ કરવાનો છે. ત્યાર પછી માતા પિતા કે હસ્તાક્ષર અપલોડ કરે તો અહીંયા માતા અથવા પિતાના સહીનો નમૂનો અહીંયા અપલોડ કરવાનો છે સિલેક્ટ ફાઇલ ઉપર ક્લિક કરીને. અને બાજુમાં હેડમાસ્ટર દ્વારા સત્યાપિત અધ્યયન પ્રમાણપત્ર અપલોડ કરે, તો જે આચાર્ય પાસેથી તમે PDF કોપી લીધેલી હોય એ PDF કોપી તમારે અહીંયા ફોટો પાડીને JPEG ફોર્મેટમાં 50 KB થી 300 KBની સાઇઝ, મિત્રો ખાસ ધ્યાનમાં રાખવું 50 KB થી 300ની વચ્ચે સાઇઝ હોવી જોઈએ તો જ અપલોડ થશે, 50થી ઓછી પણ નહીં અને 300થી વધારે પણ નહીં. તો આ રીતે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી અને તમારે અહીંયા પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે. અને છેલ્લે સેવ એન્ડ પ્રિવ્યૂ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારી સંપૂર્ણ માહિતી સેવ થઈ જશે. એકવાર ચેક કરી લેવાની અને છેલ્લે ફાઇનલ સબમિટ કરી લેવાનું. આના માટે કોઈ તમારે ફી ભરવાની નથી, એટલે ફી ભરવાની કોઈ જરૂર નથી. તો મિત્રો છેલ્લે સેવ એન્ડ પ્રિવ્યૂ કરશો એટલે તમને લાગે કે માહિતી ભરેલી તમામ સાચી છે તો ફાઇનલ સબમિટ કરી અને તમારે એની પ્રિન્ટ આઉટ મેળવી લેવાની છે. તો મિત્રો આ રીતે તમે જવાહર નવોદયનું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જો કોઈ પ્રશ્ન હોય તો વિડીયોના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો, તમને એનો રિપ્લાય મળી જશે. ફોર્મ ભરવા માટે પણ કોઈ મદદ જોઈતી હોય, તમારે ફોર્મ ભરવું હોય તો પણ અમારો સંપર્ક કરી શકો છો. તમને મોબાઈલ નંબર આપવામાં આવશે, એ મોબાઈલ ઉપર તમારે કોન્ટેક્ટ કરી લેવો. તો મિત્રો આ હતી જવાહર નવોદયનું ફોર્મ ભરવા માટેની સંપૂર્ણ માહિતી. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોની અપડેટ સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.